अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा सल्लैता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। अल्लाहुम्मा बारिक अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा बारकता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। तफसीरुल कुरान 10 આપણે ચાલી રહ્યા છીએ। સૂરા બકરાની 216મી આયત આપણે સાંભળી ચૂક્યા છીએ, એની તફસીર સાથે અરબી મતન અને તર્જુમા સાથે પણ આજે આગળ વધીએ ઇન્શાઅલ્લાહ 217મી આયતથી। બિસ્મિલ્લાહિર रहमानिर रहीम। इन्नल लज़ीना आमनु वल लज़ीना हाजरू वजाहदू फ़ी सबीलिल्लाहि उलाइका यरजूना रहमतुल्लाह वल्लाहु गफूरुर रहीम। बेशक जे लोको ईमान लाव्या अने जेओए हिजरत करी तथा अल्लाहनी राहमां जिहाद कर्यो तो एवा लोको अल्लाहनी रहमतना उम्मीदवार छे अने अल्लाह घणो बख्शनार अने बहा दयाळु छे। यसअलूनाका अनिल खम्रि वल मैसिर कुल फ़ीहिमा इस्मुन कबीरुन व मनाफ़िउ लिन्नासी व इस्मुहुमा अकबरु मिन नफ़इहिमा वयसअलूनाका माज़ा युनफ़िक़ून कुलिल अफ़्व कज़ालिका युबय्यिनुल्लाहु लकुमुल आयाति लअल्लकुम तत्तफ़क्करून। हे नबी सल्लल्लाहु अलैहि वसल्लम, લોકો આપને દારૂ તથા જુગાર વિશે પૂછે છે તો ફરમાવી દો કે તે બંને મોટા ગુનાહ છે અને લોકો માટે તેમાં જુજ ફાયદા પણ છે અને તે બંનેના ફાયદા કરતાં તે બંનેનો ગુનાહ બહુ મોટો છે, માટે બંને છોડી દેવા લાયક છે। અને લોકો આપને પૂછે છે કે અલ્લાહની રાહમાં વધુમાં વધુ કેટલું આપ્યા કરીએ। આપ ફરમાવી દો કે પોતાની જરૂરતથી જેટલું વધુ હોય તે આપી શકો છો। એવી જ રીતે અલ્લાહ તમારા માટે હુક્મોને સ્પષ્ટ વર્ણન કરે છે જેથી તમે વિચાર કરો। આપણે જે સાંભળ્યું છે ઇન્શાઅલ્લાહ એની તફસીર સાંભળીએ। એટલે કે જે માણસ ઇસ્લામ છોડી મુર્તદ થઈ ગયો, છેવટે સુધી કુફર પર જ કાયમ રહ્યો। મુર્તદ એ લોકોને કહેવામાં આવે છે કે જે ઇસ્લામ અપનાવે છે, ઇસ્લામ સ્વીકારીને પછી પાછા ફરીથી જે ધર્મમાં હતા એમાં ધર્મમાં જતા રહે છે ઇસ્લામ છોડીને। અને કુફર એને કહેવામાં આવે છે કે જે ઇસ્લામ જાણે છે અને તે છતાં ઇસ્લામના વિરુદ્ધ થાય છે, એને કુફર કર્યું કહી શકાય છે અને કાફિર એને કહેવામાં આવે છે। એટલે અલ્લાહ તાલા ફરમાવે છે, જેના તફસીરમાં આપણે સાંભળીએ, એટલે કે જે માણસ ઇસ્લામ છોડી મુર્તદ થઈ ગયો અને છેવટ સુધી કુફર પર જ કાયમ રહ્યો તો તેની આખી જિંદગીની નેકીઓ રદ થઈ ગઈ। મુર્તદની હાલત તે માણસ કરતાં પણ વધુ બુરી છે જે પ્રથમથી જ કાફિર હોય। જે કોઈ કાફિર ઈમાન લાવે તો તેણે કુફરની હાલતમાં જ જે નેકીઓ કરી હતી તેનો પણ તેને સવાબ મળશે, પરંતુ જો મુર્તદ ફરીથી ઇસ્લામ સ્વીકારે તો પણ તેની આગલી નેકીઓ તો અકારત ગઈ, કારણ કે તેણે મુર્તદ થઈ ઇસ્લામનું સખ્ત અપમાન કર્યું। દુનિયામાં પણ તેના જાન માલનું રક્ષણ નથી, તેનાથી જીઝિયો લેવામાં આવશે નહીં। મુર્તદ મર્દને કતલ કરવામાં આવશે અને ઔરતને જન્મ કેદની શિક્ષા થશે। રાજદ્રોહીઓને એવી જ શિક્ષા થાય છે, તેમજ આખિરતમાં કંઈ જ સવાબ મળશે નહીં, બલકે સદા દોઝખમાં રહેશે। મસ્કૂર કતલના બનાવ સંબંધી સવાલના જવાબમાં આગલી આયત ઉતરી તો તેથી મુસલમાનોને સમજ્યા કે અમને એમાં ગુનો નથી। મુસલમાનો એવું સમજ્યા કે અમને ગુનાહ નથી, પરંતુ તે જિહાદનો સવાબ મળવા વિશે
શંકા બાકી રહી કે કદાચ તેનો સવાબ નહીં મળે, તો અહીં બતાવ્યું કે તમે પોતાના સ્વાર્થ માટે નહીં બલકે અલ્લાહ તઆલાની ખાતર સૌ કર્યું છે. તેથી તેમજ જે કંઈ ભૂલચૂક થઈ છે તે માફ થવા ઉપરાંત તમને સવાબ પણ મળશે. જાહેરી રીતે બંનેના સહેજ કાયદો જણાવે છે, એટલે કે બંનેના આપણે સાંભળ્યું દારૂનો જુગાર વિશે એની તફસીરમાં ફરમાવે છે. જાહેરી રીતે બંનેમાં સહેજ ફાયદો જણાવે છે કે અમુક પ્રકારના દારૂમાં સહેજ સ્વાદ આવે છે. નશામાં તેને એક પ્રકારની મોજ જણાય છે અને જુગારમાં મફતનો માલ મળે છે. પરંતુ દારૂથી ભાન ઠેકાણે રહેતું નથી અને અક્કલ કે જે બુરાઈઓ અને ગુનાહોથી બચાવે છે તે જ ગુમ થઈ જવાથી અનેક પ્રકારે લડાઈ ટંટો થાય છે. તે ઉપરાંત એવા અનેક જીવલેણ રોગો ઉત્પન્ન થવાનો આજે ડૉક્ટર પણ અભિપ્રાય આપે છે અને જુગારમાં મફતનો માલ હાથ લાગવાની ટેવ પડતા ચોરી વગેરેની પણ કુટેવો પડી જાય છે. એ ઉપરાંત એમાં નકામો વખત ગુમાવવો, દોલત બરબાદ કરવી, માહો માહે દુશ્મનાવટ પેદા કરવી, માલ હરામ ખાવો વગેરે ઘણી ખરાબીઓ છે, જેથી તે બંનેને ધીમે ધીમે છોડવા ખાતર અનુક્રમે કેટલીક આયતો ઉતરી. તેમાં આ સૌથી પહેલી આયત છે. દરેકમાં એની બુરાઈઓ બતાવી છે. છેવટે બિલકુલ મનાઈ કરી દીધી. તે પછીથી દરેક કૈફી વસ્તુ તદ્દન હરામ થઈ, જેનું વર્ણન 5મા અને 7મા સિપારામાં આવશે ઇન્શાઅલ્લાહ. ચલો આગળ વધીએ. ફિ દુનિયા વલ આખિરતિ વયસલુનાકા અનિલ યતામા કુલ ઇસ્લાહુન લહુમ ખૈર વઇન તુખાલિતુ ફીહુમ હુમ ફી ઇખ્વાનુકુમ વલ્લાહુ યઅલમુલ મુફસિદ મિનલ મુસ્લિહ વલૌ શાઅ અલ્લાહુ લઆનતકુમ ઇન્નલ્લાહ અઝીઝુન હકીમ. એટલે દુનિયા અને આખિરતની વાતોમાં વિચાર કરીને અમલ કરો. વડીલો તમને યતીમ બાળકોના ખર્ચ સંબંધી પૂછે છે. આપ ફરમાઈ દો કે જે મામલામાં તેઓથી ભલાઈ હોય તે બહેતર છે, અને જો તમે તેઓની સાથે ખર્ચ ભેગો રાખો કંઈ ડર જેવું નથી, કારણ કે તેઓ તમારા દીની ભાઈઓ જ છે અને અલ્લાહ તેઓના માલ બગાડનાર અને સુધારનારને પણ જાણે છે. અને જો અલ્લાહ ચાહત તો એ સંબંધી સખત હુકમ આપી તમને મુશ્કેલીમાં નાખત. બેશક અલ્લાહ જોરાવર હિકમત વાળો છે. ચાલો સાંભળીએ એની તફસીર. હઝરત ઇબ્ન અબ્બાસ રઝિયલ્લાહુ તઆલાથી રિવાયત છે કે અલ્લાહ વાસ્તે ખૈરત કરવામાં હુકમ આવ્યા પછી કેટલાક સહાબા રઝિયલ્લાહુ તઆલાએ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પૂછ્યું, કેટલો ખર્ચ કરવો તે જાણ્યું નહીં, તે માટે અમારે કેટલો માલ આપવો જોઈએ. ત્યારે આયત ઉતરી કે પોતાની જરૂરત ઉપરાંતનો બધો માલ આપી દેવા ચાહો તો તે પણ જાયઝ છે, પરંતુ જો તમે તેમ કરવાથી બાલ બચ્ચા વગેરે કોઈનો હક માર્યો હોય યા માર્યો જાય અથવા સગળો માલ આપી દીધા પછી જો તંગીથી ગભરાઈ જવાનો સંભવ હોય તો સગળો આપવો જાયઝ નથી. આગળ સાંભળીએ. કેટલાક લોકો યતીમોના માલના બેપરવાહી કરતા હતા, તેથી તેઓ માટે ધમકી અને સખત શિક્ષાની આયતો ઉતરી. ત્યારે તેઓ ડરી ગયા અને તેઓએ ખાવા પીવા સુદ્ધામાં યતીમોનો ખર્ચ જુદો કરી નાખ્યો. તેથી યતીમોનું નુકસાન થવા લાગ્યું કે ખાસ તેના માટે તૈયાર કરેલી ચીજોમાંથી જેટલું વધે તે બગડી જવાથી ફેંકી દેવામાં આવ્યું હતું. ત્યારે આ વિશે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પૂછવામાં આવ્યું તો આ હુકમ આવ્યો કે મૂળ હેતુ
યતીમોના માલની સંભાળ છે. તેઓ તમારા દીની અથવા કુટુંબી ભાઈઓ હોવાથી જે કામ જુદું કરવામાં તેમનો લાભ થતો હોય ત્યાં તેવું કરો, અને ભાગીદારીમાંથી લાભ જણાય ત્યાં તેમનો ખર્ચ ભેગો કરી લેવામાં કંઈ વાંધો નથી, કારણ કે અલ્લાહ તાલા સૌની નિયતોને જાણે છે. આગળ અલ્લાહ ફરમાયું છે, એની તફસીર સાંભળીએ. એટલે અલ્લાહ તાલા ચાહત તો તેઓના લાભનો ખ્યાલ રાખવામાં છતાં ખાવા પીવાનું વગેરે જુદું પાડવાનો સખત હુકમ આપત, અથવા ભૂલથી થયેલી વધઘટ પણ માફ ન કરત તો બહુ મુશ્કેલીમાં મુકાઈ જાત. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે આપણાને સૂરે બકરાની 270ની આયતથી લઈને 219 આયત સુધી અલ્લાહે તૌફીક આપી આપણે સાંભળવાની, જેનું આપણે અરબી મતન સાંભળ્યું, એનો તર્જુમો પણ સાંભળ્યો અને એની તફસીર પણ સાંભળી. એમાં ઘણું બધું અલ્લાહનો હુકમ આપણે શીખવા મળ્યું છે અને એની તફસીર પણ જાણવા મળ્યું છે, જેના લીધે આપણે સારી રીતે અલ્લાહના હુકમોને સમજી શકાય અને મુકમ્મલ તરીકે આસાનીથી એના પર અમલ કરવાની અલ્લાહ તૌફીક આપે, એની તાકાત આપે. પણ આપણી જેમ કે અલ્લાહે ફરમાવ્યું છે કે બધા અલ્લાહ નિયતને પણ જાણે છે, તો અલ્લાહ અમારી નિયતને પણ કુરાન પાકમાં ચાલવાની નિયત બનાવી દે અને એની તૌફીક આપીને એના પર અમલ કરવાની તૌફીક આપે, અને જેટલું આપણે સાંભળ્યું છે એ બીજાઓને પહોંચાડવાની તૌફીક આપે. સુબહાનલ્લાહ બિહમ્દી, સુબહાનક અલ્લાહુમ્મા બિહમ્દિકા, અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લા અંતા, વનસ્તગફિરુકા વનતુબુ ઇલૈક. સુબહાન રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસ્સલામુ અલલ મુરસલીન, વલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. ઇન્શાઅલ્લાહ આગળના દસમાં આપણે સાંભળશું 220મી આયતથી. આમીન યા રબ્બલ આલમીન.